મારું સમ્રાટ મહેતા છે. હું રિલાયન્સ કંપનીમાંથી આવીએ છીએ. અમે બધા મારા સહયોગી સમજાવવા માટે ખાસ આવ્યા છીએ કે હવે સરકારે જે તમારા પ્રશ્નો હતા એના સોલ્યુશન માટે થઈને હમણાં એક MRC કરીને કમિટી બનાવેલી છે, જે બજાર ભાવ નક્કી કરવા માટેની કમિટી છે, જેમાં આપ લોકોના સહયોગથી આપને જે જોતું હતું કે કમિટીમાં ખેડૂતના આગેવાની કોઈ રહીએ, આજ બજાર કિંમત નક્કી કરવા માટે થઈને આપ લોકોનો બી એમાં સહયોગ હોય. એટલે આ એક્ઝેક્ટ અત્યારે ખરેખર શું બજાર ભાવ હાલે છે એ આપ બી કહી શકો ત્યાં. એના માટે થઈને 3 લોકોની કમિટી બનાવેલી છે અને બધા પોતાના ભાવ બંધ કવરમાં આપવામાં આવે છે. આજે કલેક્ટરમાં બંધ કવરમાં તમારા જે વેલ્યુઅર હોય, તમારા જે સહયોગ મળે પછી તમે એક પ્રતિનિધિ રાખો, તમે એક વેલ્યુઅર બનાવો, તો એ વેલ્યુઅર તમારે બધારે વાત કરી અને જે બજાર ભાવ હોય એ એક બંધ કવરમાં કલેક્ટરને આપણે 3 લોકોએ એક સાથે જ આપવાના રહેશે. બરાબર છે? તો એ 3 કવરમાંથી પછી 1 by 1 કવર 2 કવર ખોલશું, એવરેજ નીકળશે, જે ભાવ થતો હશે એ રીતે સરકારના નિયમ મુજબ એમાં આપણે આગળ વધશું. તો એના માટે થઈને હતું કે એક તો આપ લોકોનો સહયોગમાં આપ લોકો એમાં આગળ વધો, બજાર ભાવ નક્કી કરવામાં આપ લોકો બી આવો. એટલા માટે થઈને જાણ કરવા આવ્યો છું કે જો આપ લોકો સહયોગ કરો, તમારામાંથી કોઈ એક ગામ, હવે એક ગામ તરફથી એક પ્રતિનિધિ જોશે કે જે તમારા જેટલા ખેડૂત હોય એના તરફથી કોઈ એક વ્યક્તિ ત્યાં આવી શકે, કલેક્ટર સાથે બી મિટિંગમાં આવી શકે, શું થાય છે બધી પ્રોસેસ સમજી શકે. બરાબર? અને ત્યાં તમારો ભાવ જ્યારે રજૂઆત કરવાનો થશે આપણે તો એ રજૂઆત કરી શકીએ. હવે તમે આ વેલ્યુઅર નાખશો તો દરેક વેલ્યુઅરના બી ચાર્જીસ થાય છે, પૈસા કરે છે, તો એ બધા પૈસા અમારી કંપની તરફથી જ ચૂકવવામાં આવશે. વેલ્યુઅર નક્કી તમારે કરવાનો છે, એને પેમેન્ટ અમે કરશું, તમારે કોઈ જાતનો એમાં ખર્ચ આવતો નથી. બરાબર? અને જે આજે કંપનીનો જે આ ટાવરનું ને જે બધું છે કામ, તો એમાં આપ લોકોના એટલો જ બધો સહયોગ ને સાથની જરૂર પડશે. તો તમારા જે પ્રશ્ન હતા કે બજાર ભાવ નક્કી કરવાનો, બજાર ભાવ શું હોવો જોઈએ, તો એ બધી વસ્તુમાં સરકારે એટલું કર્યું છે ને બજાર ભાવના બી બમણા કરીને તમને પૈસા અમારે ચૂકવવાના રહીએ છે. તો એના માટે થઈને હું આજે આ બધાને મળવા આવ્યો છું. તો આ બધાના એક ગામ તરફથી જો મને સહયોગ મળે તો કોણ પ્રતિનિધિ છે અને તમે જો વેલ્યુઅર નિયમા હોય તો એ વેલ્યુઅરના નામ એ બધા મને આપવાના રહેશે. ભલે એના માટે થઈને તમે જે કંઈ થોડો ઘણો સમય લ્યો તો એ મને સમય આપજો કે ભાઈ અમે આટલા દિવસમાં આ વસ્તુ કરશું. તો એમાં હવે તમારા તરફથી કાંઈ હોય કે તમને કાંઈ નક્કી કર્યું હોય, તમારા ગામમાં બધા સાથે કાંઈ વાત થઈ હોય અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. તમે આ 3 પ્રતિનિધિ કીધા બરોબર, એમાં ખેડૂત એક હોય અને 2 તો તમારે થઈ ગયા, અમારે એ કંપની વાળો હોય અને કલેક્ટર હોય. આ વસ્તુ 3જા સ્ટેજની વાત હાલે. આપણે મીટિંગ થઈ એની પહેલા એવી રૂપરેખા હતી કે ભાઈ હા કે ના કહેવા માટેની મીટિંગ. એટલે 3જા સ્ટેજ એવું નથી. જો હું નક્કી કરો એક જ મિનિટ હા પાડવાનું સાહેબ નથી કહેતા. પ્રશ્ન કરી કે દાખલા તરીકે હું નાના ભેલાવતી સરપંચ, મારા ગામના ખેડૂતોનું કેવું એવું છે સાહેબ, અત્યારે મારા ગામના ખેડૂતો એવું કહે છે કે જેતપર ગામ જે આંદોલન ચાલુ છે એના સમર્થનમાં નાના ભેલા ગામ અને તમામ ખેડૂતો, આજુબાજુના બધા ગામના ખેડૂતો એની સાથે જે નિર્ણય જેતપર નો આવશે એ અમારો માન્ય રહેશે. અને ત્યાં સુધી અમારા ગામના ખેડૂતો કે આજુબાજુના ગામના ખેડૂતો કોઈ MRC કંપનીનો મેમ્બર આપવા અત્યારે તૈયાર નથી. આવું કેવું થાય છે. એટલે નાના ભેલા સરપંચ વતી હું કહું, નાના ભેલા સરપંચ, આ મોટા ભેલા સરપંચ છે એ તમે પણ કહી દો. મોટા ભેલા ઉપસરપંચ અને ખેડૂતો આગેવાન અમારા ગામના જે વીજલાઈન આવે છે એ લોકોએ મને એમ કીધું કે તમે જાઓ મિટિંગમાં અમારા બધા વતી. અને આપણો એ જ નિર્ણય છે કે જેતપર ગામે જે છાવણી ચાલે છે એના જે નિયમ અને એ જ્યારે કે ત્યારે જ આપણે કરવાનું છે, આગળ વધવાનું છે. એનો નિર્ણય રહ્યો ને એ જ અમને સર્વોપરી છે, જેતપરનો નિર્ણય. આ મોટા ભેલાના ખેડૂત વતી અને એના આગેવાન વતી જે કોઈ મારામાં આવી ગયું છે, અમારા 18 થી 20 જણા છે એનું બધું કમ્પ્લેટ. હું ભાવપર ગામનો સરપંચ મનરભાઈ પ્રભુભાઈ ગામી. મારી 10 જણા છે ને આપણે ખેડૂત, 10 જણા 10 જણા ખેડૂતોની નોટિસ આવી.
અમારે પણ એ જ રીતે છે કે આખું ગામ ટ્રેક્ટર જોડાયેલું ગયા હતા અહીંયા 4 વખત ટ્રેક્ટર લઈ એટલે હે ને એનો નિર્ણય સર્વમાન્ય રહેશે અહીંયાથી જે આદેશ થાય છે એ મુજબ હાલવાનું છે કોઈ પ્રતિનિધિ કમિટી અહીંયા ઈ છે કે જેતપુર આઈડે છે લઈશું બીજું જેતપુર જે નિર્ણય લેશે એ લેશે એમ નાના દહીસરા સરપંચ નાના દહીંચરા અરવિંદભાઈ, એમનું પણ કેવું ઈ જ છે કે જે જેતપુરમાં GR નવો બહાર પડશે અને ખેડૂતોને માન્ય હશે ત્યારે જ આ બધા ગામ નક્કી કરી અને MRC કમિટીનો મેમ્બર આપશે. બધાય આજુબાજુના ગામ જેટલા આવ્યા છે એ બધાનું કેવું એવું છે હું બોલી જાઉં. અમારી એક નમ્ર વિનંતી હશે કે ઝડપમાં ઝડપથી આ ખેડૂતોનો નિર્ણય આવે અને જેતપર છાવણી ચાલુ છે એની સાથે તમે સંવાદ કરીને ઝડપથી ઉકેલ લઈ આવો. અમારી પણ એવી માંગણી કે તમે પણ કંપનીને રજૂઆત કરો કે ઝડપથી ખેડૂતોની માંગણી છે એ માંગણી પણ વ્યાજબી છે તો ઝડપથી આનો ઉકેલ આવે એ માટે તમે કંપનીને અને સરકારમાં પણ રજૂઆત કરો. જેતપુર છાવણીની મુલાકાત લઈને અહીંયા જ સંવાદ કરી ઝડપથી એનું નિરાકરણ આવે એ બાબત ઉપર તમે થોડું નિરાકરણ આવશે જ નહીં. ધ્યાન દો. બાકી ખેડૂતો તમે બોલાવો ત્યારે આવવા પણ હાજર જ હોય છે અને તમને સહયોગ કરવા પણ તૈયાર છે પણ માંગણી જે ખેડૂતોની છે એ વ્યાજબી છે એ સ્વીકારો એટલે ખેડૂતો તમારા થાંભલા પાણી પાવા આવશે. પછી તો તમારે તો અમારે તમારે સાંભળેલું ધ્યાન અમારે જ રાખવાનું હોય. તાર તૂટે તો અમે તમને કહેવાના ડાયરેક્ટ. તમારે અહીંયા માણે નહીં રાખવું. માણે જમે મારું ગામ તરગરીના ખેડૂત અમે 6-7 અહીંયા આવ્યા છીએ. અમારે એ જેતપરની કમિટી હારે અમે થઈ એટલે એ જેતપરથી જે નિર્ણય આવશે ને એ અમને યોગ્ય છે શિરોમાન્ય છે. તો આ બાબતે હવે જો તમારા બધાનો આ નિર્ણય હોય તો હજી આજ તમારી બધાની રજૂઆત છે હું મારી કંપની સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. જે તમે શબ્દે મને જે જાણ કરી છે એ બધી હું મારી કંપનીમાં જાણ કરીશ. મારી કંપની બી આપ લોકોના સાથ સહકાર માટે થઈને ખૂબ જ પ્રયત્ન કરશે અને જેટલું થઈ શકશે એટલું ખેડૂતના બેનિફિટ માટે જ અમે કામ કરશું અને આવો જ સહયોગ તમારો હંમેશા માટે અમારી સાથે રહેશે એવી હું આશા રાખું છું. અને બીજા નંબરમાં અમે શું કહીએ તમને અમને તો તમે એને મહિને ભાડું આપો ને એ અમારે મહત્વનું કારણ કે કાયમી અમારો કપાસ હતો તો એટલી જમીન તો અમારી ગઈ એટલે કાયમી કપાસ તમે કાયમી અમને ભાડું આપો ને તો અમારા માટે યોગ્ય એ અમને ગણાય છે જાજામાં જાજુ. અને એ હું કહું હું તમને કહું અમારે 2 ભાઈને અહીંયા પછી એક વાત મારી સાંભળી લો 1 મિનિટ એનો આપણે કંપનીને રજૂઆત